જય જવાન જય કિસાન। આપણે આજે ધનસુર ગામ में आया ખેડૂતની ચોકડી વિશે થોડી મુલાકાત લઈએ। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે જ્ઞાનાભાઈ ગણેશજી, જે મારા પિતાશ્રી છે ગણેશજી। મેં જ્યારે આ ખેત તલાવડી ખોદવાનું ચાલુ કર્યું ત્યાંથી લઈ અને એને આ મેણીઓ પાથરતા સુધી અમને 4 લાખનો ખર્ચ આવ્યો છે। ખેત તલાવડી ખોદવાનું મેન કારણ હતું કે પાણીની અછતના કારણે અમારા વિસ્તારમાં ધીમે ધીમે પાણી ઊંડા જઈ રહ્યા છે, તો એના કારણે અમે ખેત તલાવડી ખણી। હવે ખેત તલાવડી ખણ્યાથી અમને એ રીતનો ફાયદો થયો છે કે ચોમાસું વાવેતરમાં જ્યારે વરસાદ થાય છે ત્યારે અમારા ખેતરમાં પાણી ભરાઈ જાય છે, તો એ પાણી અમે ખેત તલાવડીમાં સંગ્રહણ કરીએ છીએ, તો એનાથી અમારું ચોમાસું જે પાક છે એ પણ બચી જાય છે। અને જે આ પાણીનું અમે સંગ્રહણ કરીએ છીએ એ અમારે શિયાળામાં કામ આવે છે। જે શિયાળામાં અમે આ પાકનો ઉપયોગ કરીએ અને જો બચી જાય તો અમારે આ પાક ઉનાળામાં પણ કામ કરે છે। જ્યારે અમે આ ખેત તલાવડીનું પાણી અમે પાકમાં આપીએ છીએ ત્યારે જે આપણે યુરિયા અને જે ડીએપી આ ખાતર જેટલું આપણે આપીએ છીએ આ ચોમાસાનું પાણી એટલું કારગત છે। આ જે આપણા જે પાક છે એમાં ચોમાસાનું પાણી એટલું કારગર થાય છે, બરાબર। એટલે જે આ ખેત તલાવડી ખણવાથી અમને બહુ ફાયદો થયો છે અને ખેત તલાવડીનું પાણી સંગ્રહણ કરવાથી પણ અમારો પાક જે ચોમાસું હોય છે એ બચી જાય છે। એટલે ખેડૂતને આ ખેત તલાવડી ખણવાથી ઘણા બધા ફાયદા થાય છે। એટલે હર ખેડૂત જો ચાહે તો આ ખેત તલાવડી ખોદાવી અને પાણીનું સંગ્રહણ કરી શકે છે। નમસ્કાર કિસાન મિત્રો। જો ખેડૂત મિત્રો, હું તમને ખેત તલાવડી બતાવું છું। મારી ખેત તલાવડી 125 મીટર બાય 125 મીટરની છે અને ઊંડાઈ છે 30 ફૂટ જેટલી, બરાબર। થોડી બતાવો ને, જોઈ લો। આ સાલ જે આ મલ્ચિંગ છે મેણિયું છે એ આ સાલ આ જે મલ્ચિંગ છે મેણિયું છે થોડું લેટ આવેલું હતું, જે સરકાર દ્વારા આવે છે, બરાબર। એટલે આ થોડું લેટ આવેલું હતું, એટલે એક જ વરસાદમાં આ જે પાણીનું સંગ્રહણ છે એક જ વરસાદનું છે અને લગભગ 20 ફૂટ જેટલી ભરાઈ ગયેલી છે અને 10 ફૂટ જ બાકી રહી ગઈ છે, બરાબર। જો પૂરેપૂરું ચોમાસા આ મેણિયું ચોમાસા પહેલું આવી ગયું હોત તો આ જે ખેત તલાવડી છે એ પૂરી પેક હોત, અને જો પૂરી ભરાયેલી હોય તો ચોમાસું અને ઉનાળું બંને પાકમાં પાણી પૂરેપૂરું આપણે પૂર્તિ કરી શકે છે, બરાબર। તમે આ ચોકડી બનાવી છે તો બીજા ખેડૂત બનાવે એમને ફાયદો કોઈ ખરો? એમને ફાયદો ને, એમને પૂરેપૂરો ફાયદો એ રીતનું છે કે જો પાણી કમ હોય, ઓછું પાણી હોય તો હવે ધીમે ધીમે આપણે જે બોરના ખર્ચા વધી રહ્યા છે, બરાબર, પાણી ઊંડે જઈ રહ્યા છે, તો એક તો પહેલો ફાયદો એ છે કે આપણે ખેત તલાવડી ખણાવીએ તો આપણું જે ચોમાસું પાક છે 4 મહિનાની સિઝન કહેવાય એ એક પૂરી બચી જાય। કારણ કે જો પાણી ભરાઈ જાય તો આપણું વાવેતર, ડીઝલ, બધો ખર્ચો આપણો એલ જાય છે અને 4 મહિના આપણું ખેતર પડ્યું રહે છે, તો એના કારણે આપણો જે ખેતરનો પાક છે એ બચી જાય અને આપણે પણ પાણી સંગ્રહણ કરી શકીએ, તો એના કારણે આપણે પેલું બોરનું પાણી ઓછું વાપરવું પડે એમ। આ ખેડૂતની વાતે બી સાચી છે અને આ ખેડૂતી બનાવી એવો મોટો એક ફાયદો છે અને બીજા ખેડૂતી બનાવી શકો અને સરકાર બી સબસિડી આપી શકે છે। અને આગેથી આગે આ વિડીયો ખેડૂતો માટે જ છે અને આગેથી આગે શેર કરો। થોડું કાકા તમે કોણ બે? હું તો એમ કહેવા માગું છું કે આ ચોકડી બનાવવાથી ખેડૂતને મોટો ફાયદો છે અને બનાવી પણ શકાય, કારણ કે હવે દિવસે દિવસે પાણી ઊંડા જાય, પાણીનું સાર પણ વધી રહ્યું છે, ખેતર પણ ભરાય છે અને ચોકડી કોઈ બી નાના મોટી બનાવી શકે ખેડૂત, બરાબર। જય જવાન જય કિસાન। તો ખેડૂત મિત્રો,
અને જે આ ચેનલને જોવે છે, આ ચેનલનું નામ છે લાખણીની વાતો ખેતીવાડી. બરાબર, તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જ્યાં સુધી બને ત્યાં સુધી એને શેર કરતા રહો તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને. બરાબર, લાઈક કરો, અમને સબસ્ક્રાઈબ કરો. જય જવાન, થેન્ક યુ. જય જવાન, જય કિસાન. જય કિસાન.